તો ભાઈ આજે છે ને હું તમને એક એવો સ્વિમિંગ પુલ બતાવવા જવાનો છું જે સ્વિમિંગ પુલ તમે ક્યારેય પણ જોયો નહીં હોય. જે ગામડામાં જે લોકો રહેતા હોય ને એને તો જોઈ જશે, પરંતુ સિટી અને આપણા ગામડાના આ સ્વિમિંગ પુલમાં ઘણો બધો ફેર હોય છે. તમે અહીંયા જુઓ, તમારા પપ્પા અને એક મારા કાકા છે જે ખાતર વાડીએ લઈ જવાની તૈયારી કરીએ છીએ. એક બીજી વાડીએ ખાતર પડ્યું હતું અને ત્યાંથી આપણે આ ગાડીનો ફેરો મારીને ખાતર લઈ જઈ રહ્યા છે. બરાબર, હમણાં હું તમને જો દેશી સ્વિમિંગ પુલ બતાવું છું. એને જોઈને ખરેખર તમને પણ નવાઈ લાગવાની છે કે ભાઈ આવી જે મજા છે ને એ સિટીના વીઆઈપી સ્વિમિંગ પુલમાં નાહવાની પણ ન આવે, પણ આમાં આવે. જોઈ લ્યો, આ છે આપણો ભાઈ દેશી સ્વિમિંગ પુલ, એટલે કે આ છે આપણા ખેતરનો ફાર્મિંગ. અને ખરેખર ભાઈ જોઈએ ને તો ગામડાઓમાં તમને આવું બધું જોવા મળતું હોય છે અને નાહવાની પણ ખરેખર બહુ એટલે બહુ મજા આવે છે. અને ભાઈ ખેડૂત મિત્રો બધાને વાત કરું ને તો ભાઈ એટલીસ્ટ અત્યારે જે માવઠાના કારણે બધું બગડી ગયું હતું ને, તો પ્રમાણમાં ખેડૂતોએ બાજરીનું વાવેતર ચારેકોર કરી દીધું છે. અત્યારે તમે જુઓ ને તો અહીંયા જે મારા છેડાપાડોની એક વાડી આવ્યા ને ત્યાં પણ બાજરીનું વાવેતર કરી દીધું છે. અને આ જો મારા બાપુજી છે તે હાથ ધોવે છે, કારણ કે ખાતરવાળા હાથ થઈ ગયા હતા એટલા માટે હાથ ધોવે છે. અને ભાઈ ખરેખર તમે જુઓ ને તો બાજરીનું વાવેતર તો સારામાં સારું થઈ ગયું છે ને ઉગી પણ સરસ મજાની ગઈ છે. અને આ ખેતરમાં તમે જુઓ ને તો ભાઈ 8 વીઘાની કટકીમાં તમે જુઓ નારળીનું પણ વધારે છે. અને ભાઈ ખરેખર વાડીની મોજ તો છે ને મારા વાલીડાઓ કંઈક અલગ જ હોય છે. અને જુઓ જમાવટ આવે ને એવી વાડી છે, મારા હેડાપાડોની વાડી છે. અને અહીંયા ફળ ફૂલો અને પુષ્પો પણ બહુ સારી રીતે નાખ્યા છે, જેથી કરીને ભાઈ કોઈ પણ આવે ને આનંદ જ આવે. તમે જુઓ ને તો નારિયેળી, ચીકુડી ને અને આ છે ભાઈ મહેલ, ખેડૂતનો મહેલ કહેવાય. તમે જુઓ આવી વાડીએ મોજ, જે સોફા તમે ક્યાંય જોયા જ નહીં હોય, કારણ કે આવી મોજ આ છે તે અમારા ગામડાની મોજ. તો બસ આવજો. જય જવાન જય કિસાન.